આજનો દિવસ બહુ સારો દિવસ અને નુક્કડ ગ્રુપ વર્ષોથી જો સરસ આયોજન કરી રહી છે ત્યારે પહેલે તો મુન્દ્રાવાસીઓને અને આ ગ્રુપને આપ કઈ રીતે અભિવાદન આપશો? કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય। આજે સૌ પ્રથમ તો મુન્દ્રાના સૌ નગરજનોને સમગ્ર દેશવાસીઓને હરિહરનું મિલન થયું છે ત્યારે સમગ્રને પવિત્ર શ્રાવણ માસ અને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મુન્દ્રા નુક્કડ ગ્રુપ અને યુવા નુક્કડ ગ્રુપ ખૂબ ઉત્સાહથી 38 વર્ષ આ ઉજવણી કરતા હોય છે। ધર્મ અને સંસ્કૃતિની આ પરંપરાને અહીંયાના જે બાળકો નાના હોય ત્યારથી કરી અને યુવા ગ્રુપ આખું બધા ઉત્સાહમાં ખૂબ સારી રીતે ઉજવણી કરે છે। ત્યારે 3 દિવસથી આ મુન્દ્રા ગોકુળિયું બન્યું છે। છઠના દિવસે મુન્દ્રામાં ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન નુક્કડ ગ્રુપ યુવા નુક્કડ ગ્રુપે ખૂબ સારી રીતે ઉજવણી કરી, જેમાં મુન્દ્રાના સૌ નગરજનોએ ઉત્સાહથી ભાગ લીધો। એવી જ બીજા દિવસે સાતમના દિવસે કોટેશ્વર મહાદેવ જે મુન્દ્રાનું પૌરાણિક મંદિર છે ત્યાં ખૂબ સારામાં સારી મહાઆરતીનું આયોજન થયું અને આજે જન્માષ્ટમી સોમવારના દિવસે મટકી ફોડનું આયોજન। અહીંયાના એક ઉત્સાહ, કારણ કે જોવા માટે લોકો અહીંયા આવે છે મુન્દ્રામાં, એવી મટકી ફોડ આ નુક્કડ ગ્રુપ ને યુવા નુક્કડ ગ્રુપ કરે છે। તો આજના દિવસે હું ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરીશ કે આપ સર્વેને એટલી શક્તિ આપજો, નુક્કડ ગ્રુપ યુવા નુક્કડ ગ્રુપ હર હંમેશ આવી જ રીતે ધર્મ અને સંસ્કૃતિની પરંપરાને આગળ વધારે અને ખૂબ સારામાં સારી રીતે ઉજવણી મુન્દ્રાની અંદર કરે, એ જ ભાવ અને અભ્યર્થના સાથે ભારત માતા કી જય। અમારા ગ્રુપનું નામ છે નુક્કડ ગ્રુપ મુન્દ્રા। અમે છેલ્લા 38 વર્ષથી મુન્દ્રામાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવતા આવ્યા છીએ। અમારાથી પહેલાં અમારા પપ્પાને એ બધા આખું ગ્રુપ હતું। અત્યારે તમે જોઈ શકો છો કે આ યુવા નુક્કડ ગ્રુપ છે કે જે વર્ષો વર્ષ આજે એમ કે એમની સાથે સાથે અમે આગળ વધીએ છીએ। એવી જ રીતે અમે સફળતાપૂર્વક 38 વર્ષ પૂરા કર્યા છે મુન્દ્રામાં। અચ્છા, મુન્દ્રાની અંદર આજ તો વરસાદ હતો, પરંતુ જે આપણે આનંદ લીધો છે, આજનો આનંદ કેવો રહ્યો? આજનો આનંદ જો અપ્રતિમ રહ્યો, કેમ કે જે શરૂઆતથી જે જન્માષ્ટમી થતી મુન્દ્રામાં કે જે ભાઈ 2 ઢોલ સાથે કે શરણાઈ સાથે એવા તાલને વાદક સાથે આજે અમે જન્માષ્ટમી ઉજવી। ઇવન ગામની સપોર્ટ જે તમે જુઓ કે ભાઈ ખાલી ઢોલની સાથે હતા, આવડી બધી મટકીઓ હતી, અરાઉન્ડ 60થી ઉપર મટકીઓ હતી, તોય ગામનો સપોર્ટ અમને સારો મળ્યો। 1 બાય 1 અમને મટકીઓ ફોડી અને બસ એવી જ આશા કરીએ છીએ કે ભાઈ જે આટલા વર્ષોથી અમે જન્માષ્ટમી ઉજવીએ છીએ એવી જ રીતે ગમે તેવી પરિસ્થિતિ આવે તોય પણ ગામનો સપોર્ટ સારો છે અને અમે આવી જ રીતે જન્માષ્ટમી ઉજવતા રહીશું। અમે આટલા વર્ષથી આયોજન કરીએ છીએ, એમાં તમે સૌથી પહેલાં તો હું ગ્રામજનોનો આભાર માનીશ કે ભાઈ ગ્રામજનોનો સપોર્ટ સૌથી સારો હોય છે। ઇવન મુન્દ્રા નગરપાલિકા, મુન્દ્રા પોલીસ સ્ટાફ, ઇવન મુન્દ્રાના બધા તમામ અગ્રણીઓ એ બધાનો સમગ્ર રહે છે। આજના દિવસે એક જ મેસેજ આપીશ કે ભાઈ 38 વર્ષ ત્યાં આવતા વર્ષે 50 વર્ષ જેટલા બી વર્ષ આગળ થાય આવો જ સપોર્ટ અમને આપતા રહેજો, ધર્મ માટે લઈને કે ધર્મ માટે કરીને આવા જ પ્રોગ્રામ અમે જન્માષ્ટમીનો આપતા રહીશું। નમસ્કાર। સૌ પ્રથમ તો જન્માષ્ટમીની સૌ મુન્દ્રાના નગરપ્રેમી સૌ ધર્મપ્રેમી ભાઈઓ હિન્દુ મુસ્લિમના તમામ લોકોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા। વરસાદ પર શરૂ છે, ગઈકાલ રાતથી શરૂ છે, તેમ છતાં પણ આજનો આ ઉત્સવ સૌએ સાથે મળીને રંગેચંગે ઉજવ્યો, એના માટે સૌ પ્રથમ તો મુન્દ્રાના તમામ ધર્મના તમામ લોકોનો આ સ્થળેથી આભાર માનું છું। સાથે સાથે આજના પર્વની આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ ખૂબ શુભેચ્છા પાઠવી છે। સંજોગવશાત પહોંચી નથી શક્યા પણ નુક્કડ ગ્રુપને અને આજના કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે। આ સ્થળેથી વર્ષોથી છેલ્લા 38 વર્ષથી રંગેચંગે જ્યારે આપ જ્યાં ઊભા છો ત્યાંથી જે ઉત્સવની શરૂ થાય છે તે ઉત્સવ આપ સમજો છો કે અહીંયાથી કરીને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થાય છે અને તમામ જાતિના તમામ લોકો આ ઉત્સવમાં રંગેચંગે ભાગ ભજવે છે, ઉત્સવને માણે છે। અને આજ તો સોનામાં સુગંધ એવી ભળી છે કે અમારા હિન્દુ ધર્મના તહેવાર પ્રમાણે એમ કહેવાય કે શ્રાવણ વદ આઠમ કી રેન સુહામણી નારાયણ સ્વામી બાપુએ આ ભજન ગાયું છે અને એમાં કહ્યું છે કે આજે ખરેખર શ્રાવણ વદ આઠમની આજે શું કહેવાય વરસાદ, એટલે અમને એમ થાય છે કે વાસ્તવિકમાં જ આજે ખરેખર ભગવાનનો આજે જન્મ થયો છે। અને જ્યારે અમારા શાસ્ત્રમાં સિરાજભાઈ તમને કહું તો કે મહાભારત અને ગીતામાં એવું લખવામાં આવ્યું છે કે જ્યારે આ સૃષ્ટિ પર કોઈ પણ એવા કુકર્મ કરનારનો જન્મ થાય છે ત્યારે ભગવાન
અલ્લાહ જે કોઈ છે તે કોઈ પણ રૂપે કોઈ પણ ધર્મના રૂપે અહીંયા પ્રગટ થતો હોય છે. અને આજની જે માહોલ છે એ અમને એમ લાગે છે કે આપણા આ હિન્દુસ્તાનમાં આ પ્રગટ થઈ ચૂક્યા છે, જે કોઈ પણ ખૂણે હોઈ શકે, કોઈ પણ ધર્મમાં હોઈ શકે, પણ હિન્દુસ્તાનની શાંતિ માટે. અને આજ પણ અમે પણ અહીંયા ઉપસ્થિત તમામ મિત્રો સાથે એક બધાને સંદેશો પાઠવીએ છીએ કે આપણે સૌ શાંતિથી રહીએ, સૌ નિરોગી રહીએ, સૌ તંદુરસ્ત રહીએ. અને ફરીથી એક વખત જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આવા વરસતા વરસાદમાં અમને તમે જે આપના મીડિયા મારફતે આ શુભ સંદેશો પહોંચાડવાના જે તક આપી એના માટે સિરાજભાઈ આપનો અને કાસમભાઈ આપનો બંનેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ન્યૂઝ 11 ધન્યવાદ.